ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીડીની ફાળવણી। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે એ માટે ભરૂચ નગરપાલિકાએ રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચેથી ટર્નટેબલ લેડર TTLની ફાળવણી કરી છે। આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે। ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દહેજ બાયપાસ, તવરા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે, ત્યારે ફાયર સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહ્યો છે। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક TTL મોડલનું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે। લગભગ 9 માળ સુધી હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે, એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓએ આને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે, જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે। ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઇટર આપણને ખૂબ જ ઉપયોગી થશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ છીએ।